જય સ્વામિનારાયણ। તારીખ 10/5/2024 વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ શુક્રવાર। શ્રીહરિના દીક્ષિત મોટા યોગાનંદ સ્વામી પોતે બહુ સારા ગવૈયા હતા। તેઓ મુક્તાનંદ સ્વામીના મંડળમાં કાયમ રહેતા અને કીર્તનો ગાઈને શ્રીહરિને રીઝવતા। ગોહિલવાડના ગામડાઓમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી અને મોટા યોગાનંદ સ્વામીએ વિચરણ કરીને એ વિષમકાળમાં સત્સંગ કરાવ્યો છે। એક સમયે મોટા યોગાનંદ સ્વામી પોતાના મંડળ સાથે વિચરણ કરતા ભાવનગરમાં દેવજી ભગતની ધર્મશાળામાં ઉતારો કરીને રહ્યા હતા। સંતો દિવસે એક વખત ભિક્ષા કરવા જતા અને આખો દિવસ ભજન કીર્તનની આહલેખ જગાવીને મુમુક્ષુઓને પ્રગટ પ્રભુની ઓળખાણ કરાવીને મોક્ષભાગી બનાવતા હતા। એક રાત્રિના સમયે સૌ ભક્તજનો સાથે યોગાનંદ સ્વામી કથા વાર્તા અને ગાયન કરતા હતા। એ વખતે ભાવનગરના રાજા વજયસિંહજીને મળીને ગામ શેલણા ભમોદરાના દરબાર ઓઘડ ખુમાણ અને વાજસુર ખુમાણ બેઉ ધર્મશાળા તરફ ચાલ્યા આવતા હતા। મોડી રાતના શીતળ શાંત વાતાવરણમાં યોગાનંદ સ્વામીનું શ્રીહરિની મૂર્તિમાં એકાકાર થઈને ગાયન સાંભળતા જ તેઓ બંને સ્થિર થઈ ગયા। બંને રસ્તામાં ઊભા રહ્યા અને બેઉને અંતરમાં ભીતર સુધી એ શબ્દો ઉતરી ગયા। બેઉ ભાઈઓએ સુમધુર કંઠે ગવાતું ગાયન સાંભળવા ધર્મશાળા તરફ વળ્યા અને સભામાં આવીને સૌની સાથે બેઠા। જ્યારે કીર્તનનું પદ ગવાઈ રહ્યું ત્યારે બેઉ ભાઈઓએ સ્વામીના ચરણે આવીને પગે લાગીને સન્મુખ બેઠા। યોગાનંદ સ્વામીએ એમને ઉપદેશની વાતો કરી ને શ્રીહરિના પ્રગટપણાના મહિમાની વાતો કરી। સાથે સાથે 84 જાતની યોનિમાં ફરતા ફરતા આ મહામૂલો માનવ અવતાર મળ્યો છે તો આ જન્મારો સફળ કરી લેવા ચોટદાર ચાબખાઓ મારીને અંતરને ભેદી દીધા। ત્યારે ઓઘડ ખુમાણ અને વાજસુર ખુમાણ કહે કે અમને પ્રભુ શ્રીહરિના આશ્રિત કરો। ત્યારે યોગાનંદ સ્વામી એમને મર્મમાં કહે, દરબારો, ઓલી કહેવત છે એ પ્રમાણે કેણી મિશ્રી ખાંડ હે ઓર કરણી તાતા ઝેર। તમારાથી મહારાજના પંચવર્તમાન નહીં પળાય, માટે તમે બેઉ હજુ એકવાર વિચાર કરી લ્યો। ત્યારે બંને શૂરવીર દરબારો કહે, અરે સ્વામી, તમારા વર્તમાન શું અમે ન પાળી શકીએ? તમારા દેખતા જ તમે જુઓ। એમ કહીને ઊભા થઈને થોડાક આઘેરો એક પથ્થરની શિલા હારે પોતાની બંદૂકો પછાડીને 3 કટકા કરી નાખી વાજસુર ખુમાણ સાખી બોલ્યા જે, વા ફળે વાદળ ફરે ફરે નદીના પૂર, સુરા બોલ્યા નો ફરે ભલે ને પશ્ચિમ ઉગે સૂર। આમ બેઉની અડગ શૂરવીરતા જોઈને યોગાનંદ સ્વામીએ એમને વર્તમાન ધરાવ્યા અને સત્સંગી કર્યા। સમય વીતે એ ખુમાણભાઈઓ ગઢપુર પધારેલા। એ વખતે એમને લાડુબા જીવુબાના જગદંબા સ્વરૂપે પણ દર્શન થયેલા। એક સમયે ભાવનગર કચેરીમાં જ્યારે પ્રસંગોપાત ભાયાતોની મિજબાનીમાં સૌ કોઈ ડાયરામાં આ ખુમાણ ભાઈઓને દ્વેષથી દારૂની પ્યાલી પાવા સારું આગ્રહ કરવા લાગ્યા। ત્યારે તેમણે તલવાર પોતાના ગળા ઉપર મેલીને કહેલ કે બાપુ, આ તલવારથી માથું વધેરી નાખીને દારૂ રેડી દ્યો, બાકી જે મુખે સ્વામિનારાયણ નામરૂપી અમૃત પીધા એ મુખેથી હવે દારૂ નહીં પીવાય। આમ તેઓ સત્સંગના પંચવર્તમાન પાળવામાં અતિ ખબરદાર થઈને શૂરવીરપણે પાળતા। પોતાના ગામ શેલણા ભમોદરામાં તેઓ વારે વારે સંતોને તેડી જતા અને સમાગમ કરીને પોતે શીર સાટે સત્સંગ પાળતા। એમના ઘરે યોગાનંદ સ્વામીને તેડી જઈને અવારનવાર કીર્તનોનું ગાવણું વગેરે કરાવતા। ગામના બીજા મુમુક્ષુઓને સત્સંગમાં જોડતા। હાલ પણ એમના વંશજોમાં સારો સત્સંગ છે। સદગુરુ યોગાનંદ સ્વામીના વગાડેલ પ્રસાદીના દુક્કડ અને સિતાર વગેરે સંગીતના સાધનો એમના ઘરે છે। વળી સ્વામીએ રાજી થઈને શ્રીજી મહારાજના ચરણારવિંદ પણ આપેલા છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। ગઢપુર ધામ મહિમામાંથી।